આજે ઉકેલ આવ્યો છે સુખદ, શું સમાધાન થયું છે આખી વાત? સાહેબ, અમારે ગઈ રાત્રે સર્કિટ હાઉસમાં અમારી સફાઈ કામદારોની મિટિંગ આશીષભાઈ દ્વારા અને ઝવેરીભાઈ દ્વારા લેવામાં આવી હતી અને એ લોકોએ અમને બાંયધારી આપી છે. હમણાં 33 ઓર્ડર નીકળ્યા છે, 33 જગ્યા ખાલી છે, તો 33 ઓર્ડરની વાત કરી છે અમને. પ્લસ મેં મારી જગ્યાએથી કીધું હતું કે સાહેબ આ 33 ઓર્ડર તો ન હોવા જોઈએ, 50 જેવો મેળ કરી દો. એટલે રાજેશભાઈએ સાંસદશ્રીને કીધું છે કે હું 50 ઓર્ડર માટે પૂરેપૂરી મહેનત કરું છું. અને સાહેબને એ પણ કીધું હતું તો સાહેબ આ ગઈ હડતાળની અંદર 2 મહિના લાગ્યા હતા અમને ઓર્ડર મળતા, તો સાહેબ આ મહિનામાં પતી જાય એવું કરજો. એટલે સાહેબે અમને કીધું છે કે હા, હું આ 1 મહિનાની અંદર ઓર્ડર નીકળી જાય એવો મારો પૂરેપૂરો પ્રયાસ હશે. આખે તમારી હડતાલનો અંત આવ્યો છે અને ક્યારથી સફાઈ કરો કામ ચાલુ થશે? સાહેબ, આ સિવાયની થોડીક વાત મારી કહેવાની રહી ગઈ છે. એટલે આની માટે એક રોજમદારી ભરતી માટેની પણ બી સાંસદશ્રીને બાંયધારી આપી છે, એની પણ રજૂઆત કરીએ. સાથે સાથે બધી વાતચીત થઈ ગઈ છે. હવે આ લોકો બધાએ અમે કહી દીધું છે અમારા લોકોને કે નગરપાલિકાએ આપણી સાથે જે નિષ્ઠાથી વાત કરી છે એ પ્રમાણમાં કદાચ આપણું કામ પાછું પણ નહીં થાય તો આપણે 2-4 મહિનામાં કે એની સમય મર્યાદા એ લોકો વધી ગયા તો આપણે પાછી હડતાળ કરવાની છે. બાપુ, આખરે તમારી 150 કર્મચારીઓની માંગ હતી કાયમીકરણ. એ માંગ પૈકી કેટલા લોકોને નોકરી પર લેવાની માંગ સ્વીકારાઈ છે? હવે સાહેબ, એમાં એવું છે કે 150 જણાની માંગ અમારી હતી, 200ની નહીં, અમારી 200 જણાની માંગ હતી. કારણ કે અહીંયા 800થી 1000 માણસોનું કામ, આ 350 માણસો કામ કરે છે. તો અમે માંગ તો 200ની મૂકી હતી, પણ ત્યાંથી એમ કહેવામાં આવ્યું છે કે સરકારી કંઈ ઘણી વસ્તુ એવા કાયદા છે કે એની અંદર જોગવાઈ નથી છે. છતાંય અમે પ્રયાસ કર્યો કે 50 જેટલા લોકોને કાયમી કરે, 33 જેટલા જે જગ્યા ખાલી છે એને કાયમી કરે. એટલે 33 લોકોને ભરવાના છે, પણ અમે 50ની વાત કરી છે. કદાચ ભગવાન કરે અને સરકારશ્રીને તમારા ચેનલના માધ્યમથી કહે છે કે 50 જેટલા પણ અમને પૂરા કરી આપો એવી અમે વિનંતી કરીએ છીએ.